study, and our today's topic is managerial economics and importance of managerial economics. Okay, તો UGC નેટ અને GSET માં managerial economics પૂછાય જ છે, બરોબર. અને નેમ itself સજેસ્ટ કે મેનેજરિયલ ઇકોનોમિક્સ એટલે કે આ ઇકોનોમિક્સ છે એ ઓર્ગેનાઇઝેશન સાથે સંકળાયેલું છે, બરોબર. હવે જોઈએ ડેફિનેશન. તો કીધું છે managerial economics is a branch of economics that applies economic theories and methods to help managers make decision for their organization. હવે managerial economics માં શું થાય કે ઇકોનોમિકની જે થિયરી છે અને જે પ્રિન્સિપલ્સ છે એ મેનેજર છે એ ઓર્ગેનાઇઝેશનમાં અપ્લાય કરે, બરોબર, ડિસિઝન્સ લેવા માટે. It can help companies improve their efficiency, competitiveness and profitability by helping them understand how economic factors impact their business. હવે આ કેવી રીતે હેલ્પ કરે તો કે એફિશિયન્સી વધારે, કોમ્પિટિટિવનેસ વધારે અને ફર્મ જે છે એને પ્રોફિટેબલ બનાવે. કારણ કે જો ઇકોનોમિક્સ થિયરી અને ઇકોનોમિક્સ વિશે ખ્યાલ હોય મેનેજરને તો એને ખબર પડી જાય કે અત્યારે માર્કેટમાં શું સિચ્યુએશન છે અને એ પ્રમાણે એ જે છે એ ઓર્ગેનાઇઝેશનમાં એ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરે, જેનાથી ઓર્ગેનાઇઝેશનની એફિશિયન્સી, કોમ્પિટિટિવનેસ અને પ્રોફિટેબિલિટી વધી જાય, બરોબર. પછી છે ઇમ્પોર્ટન્સ ઓફ મેનેજરિયલ ઇકોનોમિક્સ. હવે મેનેજરિયલ ઇકોનોમિક્સ જે છે, બરોબર, એનું ઇમ્પોર્ટન્સ શું છે તો એના અહીંયા 10 જેવા પોઈન્ટ છે. તો પહેલો પોઈન્ટ છે ડિસિઝન સપોર્ટ. ડિસિઝન સપોર્ટ એટલે કે ડિસિઝન લેવામાં સપોર્ટ કરે. કોને? તો કે મેનેજરને. મેનેજરિયલ ઇકોનોમિક્સ provides a systematic framework for decision making. એ એક સિસ્ટમેટિક ફ્રેમવર્ક તમને પૂરું પાડે ડિસિઝન લેવા માટે. Managers often face complex choices regarding production, prices, resource allocation and investments. હવે મેનેજર જે છે એને ઘણીવાર પ્રોબ્લેમ્સ ફેસ થતા હોય કે પ્રોડક્શન કેટલું કરવું, પ્રાઇસ શું રાખવી, રિસોર્સ કઈ રીતે અલોકેટ કરવા અને ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું. તો જો એ મેનેજરિયલ ઇકોનોમિક્સ વિશે એને ખબર હોય અથવા તો ઇકોનોમિક્સ વિશે જો એને ખબર હોય કે માર્કેટમાં અત્યારે શું ચાલે છે તો એ પ્રમાણે એ પોતાનો ડિસિઝન જે એ લઈ શકે છે. By employing economic principles, manager can make informed decisions that align with organizational goals. મેં કીધું એવી રીતના જ છે કે ઇન્ફોર્મ્ડ ડિસિઝન્સ એટલે કે એ જાણતું હોય એવા ડિસિઝન્સ એ લઈ શકે છે જેની એને ખબર હોય કે ના આ ડિસિઝન્સ લઈશ તો ઓર્ગેનાઇઝેશનને ફાયદો થશે જ. Second one is optimization of resources. A fundamental aspect of managerial economics is the optimization of resources. હવે રિસોર્સિસ આવી ગયા ઓર્ગેનાઇઝેશનમાં પણ એનું ઓપ્ટિમમ યુઝ કેવી રીતે કરવું એ જો તમારી પાસે મેનેજરિયલ ઇકોનોમિક્સનું નોલેજ હોય તો જ તમે કરી શકો. નહીં તો તમે રિસોર્સિસ ભેગા કરી નાખ્યા પણ હવે તમને ખબર જ નથી કે આનું યુટિલાઇઝેશન કેવી રીતે કરવું, તો એ રિસોર્સિસ બધા વેસ્ટ છે, બરોબર. તો cost benefit analysis and marginal analysis, managers can identify the most efficient allocation of resources, maximizing output while minimizing cost. તો આનાથી શું થાય કે મેનેજર છે એ કોસ્ટ રિડ્યુસ કરે અને આઉટપુટ ઇન્ક્રીઝ કરે અથવા તો પ્રોડક્શન ઇન્ક્રીઝ કરે. થર્ડ વન ઇઝ પ્રોફિટ મેક્સિમાઇઝેશન. મેનેજરિયલ ઇકોનોમિક્સ હેલ્પ્સ બિઝનેસીસ pursue profit maximization by analyzing market conditions, determining optimal pricing strategies, and identifying cost-effective production methods. મેનેજરિયલ ઇકોનોમિક્સ જે છે એ મેનેજર્સને હેલ્પ કરે બિઝનેસનો પ્રોફિટ મેક્સિમાઇઝ કરવામાં. કારણ કે એ માર્કેટ કન્ડિશન જોતો હોય, એને ખબર હોય કે હવે માર્કેટમાં આ પ્રોડક્ટ છે એની પ્રાઇસ વધી છે, બરોબર, તો એ પ્રકારનું પ્રોડક્શન કરે તો એનાથી જે ઓર્ગેનાઇઝેશન છે એનો પ્રોફિટ વધે છે, બરોબર. ઓપ્ટિમલ પ્રાઇસિંગ સ્ટ્રેટેજી અને કોસ્ટ ઇફેક્ટિવ પ્રોડક્શન મેથડ કે ભાઈ આ આપણે પ્રોડક્શન મેથડ યુઝ કરશું તો આમાં ઓછી કોસ્ટ આવશે. તો એ રીતે મેનેજરિયલ ઇકોનોમિક્સ છે એ પ્રોફિટ મેક્સિમાઇઝેશનમાં હેલ્પ કરે છે. This is crucial for the long-term sustainability and growth of the organization. હવે જો તમારે ઓર્ગેનાઇઝેશન લોંગ ટર્મ સુધી ચલાવવું હોય, બરોબર, તો તમારે મેનેજરિયલ ઇકોનોમિક્સ સ્ટડી કરવું જ પડે અને મેનેજરને પણ મેનેજરિયલ ઇકોનોમિક્સના બેસિસ ઉપર ડિસિઝન્સ લેવા પડે. Fourth one is market analysis and forecasting. Managers use managerial economics to analyze market trends, understand consumer behavior, and forecast demand for products or services. This information is essential for formulating effective marketing strategies and staying competitive in the market.